ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. અને વાગી ગયા છે અહીંયા સવારના 7 અને તડકો આવી ગયો છે મસ્તીનો. આમ જોવો તમે. તો મારા મમ્મી સાથે વાત કરતા કરતા જાઉં છું ઘરે, અને ઘરે જઈને રૂટીન બતાવીને પાછા આપણે રસોડામાં મળીએ. બરાબર? તો જો ફ્રેશ થઈને રૂટીન બતાવીને આવી ગયા છીએ અમે રસોડામાં. અને રાધિકા પણ જોબ પરથી હવે આવી ગઈ છે. હું 7 વાગે છૂટ્યો, રાધિકા છૂટી 8 વાગે. અને જો એને મારા માટે બનાવી નાખી છે ચા ભાખરી. ચાલો, તો વાગી ગયા છે 11 અને આપણે આવી ગયા છીએ ડિલિવરીમાં. જયદીપભાઈને આજે સાંજે જોબ છે, તો નાઇટ શિફ્ટ 6 till 6, તો એ હુઈ ગયા છે. અને એના બદલામાં હું આવી ગયો છું આજે ડિલિવરીમાં. પછી અત્યારે 11 વાગ્યા છે. 1 વાગે આપણે નીકળવાનું છે એમેઝોનના સ્લોટ માટે. 1.5 થી 5.5 3 કલાકનો સ્લોટ છે. 5.5 થી પાછા આવીને આ ફૂડ ડિલિવરીમાં લાગી જાઉં. અને સાંજે પાછી છે નાઇટ શિફ્ટ, એટલે 7 કે 7:30 સુધી આપણે આજે ડિલિવરી કરશું. અને ડિલિવરી કરીને પછી જાશું આપણે નાઇટ શિફ્ટમાં. તો આ રીતનું આજનું મારું રૂટીન, આજેનું મારું વર્કિંગ ડે છે આવી રીતનો. તો મળીએ પાછા એમેઝોન સ્લોટમાં. બરાબર? ચાલો, તો પહોંચી ગયા છે એમેઝોનના વેરહાઉસે. જો તમે જોઈ શકો છો. અને આપણને લાગી હતી બહુ તરસ, તો અહીંયા સામે એવું લખ્યું છે અહીંયા વાઈફાઈની સુવિધા છે, ટોયલેટની સુવિધા છે, અને પાણી પીવું હોય ને તો પાણીની સુવિધા છે. જો તમને સામે બોડી ઉપર દેખાય ને એમાં. બરાબર? તો આપણે એને પૂછવા ગયા કે ભાઈ તરસ લાગી છે, પાણી પીવું છે, તો શું કરવાનું? તો આપણને આપી દીધી આવી બોટલ પાણીની. 1 પીવી 1 ને 2 પીવી 2. આપણે 1ની જરૂર હતી, 1 લીધી, અડધી પાણી પીવાઈ ગઈ. અને મતલબ એમેઝોનમાં તમે કામ કરવા આવો એટલે સુવિધા પૂરી એમ. હવે વાઈફાઈ છે અહીંયા, ટાવર નથી આવતો અહીંયા, ટાવરમાં કેવર આવે છે, તો વાઈફાઈ કનેક્ટ કરી દે આપણને, એટલે તમે તમારું કામ કરીને તરત નીકળી શકો અહીંથી. ચાલો, તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને લાગી ગઈ છે ભૂખ. સ્લોટ આપણે પતાવી નાખ્યો છે એમેઝોનનો. ઓનલી 3.5 કલાકનો સ્લોટ 2 કલાકમાં પતાવીને 2 કલાકમાં ઘરે પહોંચી ગયા. એટલી સ્પીડથી પતી ગયો. અને પચ્યો એટલે સ્પીડથી વધારે પડતો હતો કે અહીંયા મારે ઘરથી 1 માઇલ દૂર, બસ એટલામાં એક મોટી સ્ટ્રીટ હોય, એની નીચે અંદર નાની નાની સ્ટ્રીટ હોય, એટલામાં દેવા નહોતા પાર્સલ. 47 પાર્સલ હતા, એટલે બહુ આજ કંઈ વાર ન લાગી પાર્સલ દેતા. અને ઘર નજીક હતું તો 1 માઇલ એટલે ખાલી 5 મિનિટ ઘરે આવતા, એટલી વાર લાગી ખાલી. હવે થોડીક ભૂખ લાગી છે એટલે આપણે ખાઈ લઈ, ખાઈને પાછા ઉપડીએ ફૂડ ડિલિવરીમાં. ચાલો, તો જો વાગી ગયા છે 6. આપણે 8 વાગે જોબ પર જવાનું છે અને જવાનું છે હિંકલી જોબ પર. એટલા માટે આવી ગયો છું થોડોક વહેલો, થોડોક આ રેસ્ટ કરી લો, આરામ કરી લો. અને રાધિકા મારા માટે જમવાનું બનાવે છે. શું જમવાનું બનાવે છે આપણે પૂછી લઈએ. હેલો, હું બનાવો છો? વઘારેલ ભાત ને કઢી. તો ઓલી વઘારેલ ખીચડી બનાવો ને. આપણે યુટ્યુબે વ્યુઅર્સે કીધું તું કે મને રેસીપી આપજો ને વઘારેલ ખીચડીની. રીંગણાનો ઓળો ને ભાખરી કરવી? રીંગણાનો ઓળો ને ભાખરી, તો વાત સાચી છે તમારી. 6 વાગ્યા છે, તો બની જાય. બની જશે તો ઈ બનાવી નાખો. બીજું હું હવે બપોરે હમણાં રીંગણા ને ઓલા રીંગણા બનાવ્યું ને આપણે ભાત, એમાં ચોળી અલગ કરી. બપોરે હમણાં મેં તમને ન કીધું એમેઝોન સ્લોટ બતાવીને ઘરે આવ્યો ત્યારે છે ને ઓલરેડી જયદીપ ને જોબ પર જવાનું હતું ને, તો વઘારેલા ભાત બનાવેલા જ હતા. તો વઘારેલા ભાત ઈ નીજ નહીં ખાવાય, પાસ સ્કૂલે થયો ને એમાં ચોળી નાખેલી હતી, બધા શાકભાજી નાખેલા હતા, વટાણા, ચોળી, ગાજર, બીજું શું હતું રાધી? બટેકું. તો એમાંથી ચોળી અલગ અલગ કરે, અલગ તારવે ભાઈ. જોઈએ આ મહાશય.
નોટંકી જ જોઈએ ને ઓળી. ચાલો તો અહીંયા લગભગ આ ચાલુ કરી દીધું છે. રીંગણાનો ઓળો અને ભાખરી. અને રાધિકા, તને ખબર છે આ કેવી રીતે બનાવવાનું? તો આને તું આ સ્ટીકર કાઢી નાખ, બરાબર? અને પછી છે ને આની માથે તેલ લગાવી દે. તેલ લગાવી દે. અરે આ ગરમ થઈ જાય. હું અને શીરા પાડવાના એ તો ખબર જ હોય તને. તો તેલ લગાવી દે અને એટલે ઝડપથી શેકાઈ જાય. રાધી, હા મજાક નથી કરતો હું, સિરિયસલી. તું એવું લાગે ને તો આપડા દર્શક મિત્રોને પૂછ લે. એક દી મેં રીંગણાનો ઓળો કર્યો હતો, તું જોબ પર હતી ત્યારે મેં એવી રીતે તેલ લગાવીને કર્યા હતા ને તરત શેકાઈ ગયા. ખબર તો તને છે પણ અત્યારે કઈ એમ કહું ખાલી આયા કરી દઈશ. આમ જો ખાલી આયા કરી દઈશું, બાકી ખબર નહીં કરે કે ન કરે. કુકર ની સીટી જેવું છે. એ કે કુકર ની સીટી ની કે 3 સીટી જ કેમ બગાડવી પડે? એ કે બાયું ક્યાં એક વારમાં કોઈનું માને છે? હવે ચૂપો. ચાલો તો વાગી ગયા છે 7 અને અમે બેસી ગયા છીએ જમવા. જો અહીંયા અમારો ઓળો થઈ ગયો છે તૈયાર એકદમ, અને આ ઉપરથી શણગાર ચાલુ થઈ ગયો છે. અને અહીંયા બની ગઈ છે ભાખરી, તે લઈ લીધી છે છાશ. અને નીજને તો ઉતાવળ એટલી થઈ ગઈ ને કે મેળો લુખી ભાખરી ખાવા, એટલી તો ખાઈ લીધી એને. આમ જોવો તમે ખાલી, જો ઓળો મસ્તીનો થઈ ગયો છે. રાધી બસ હવે મોઢામાં પાણી આવે છે. હા પણ ધાણા તો નાખજો, તમારા ફેવરિટ છે. મને હા, ધાણા મારા ફેવરિટ હો. ધાણા વગર મજા ન આવે. ઉપર શણગાર તો જોવે જ થોડોક મારે. તો ચાલો બધા જમવા માટે, અને થોડી જ વારમાં જમીન તરત જ મારે જોબ પર નીકળવાનું છે. એટલે આપણે જોબ પર રસ્તામાં મળીએ, બરાબર? તો ચાલો, થઈ ગયો છે આપણો જોબનો ટાઈમ, અને હવે થેલો બેલો બધું રેડી છે અને નીકળીએ આપણે જોબ પર. તો આજનો બીજી વ્લોગ, બીજી ડે અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.